કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 7/3/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ થાય એટલે એકદમ મોઢા ઉપર એકદમ અલગ જ ચમક અને જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. આમને યાદ કરવા માટેનો દિવસ. મિત્રો આજે સ્પેશિયલ ટોપિક ઉપર આપણે આજે ચર્ચાઓ કરવાની છે. એમાંનું ટોપિકનું નામ છે શું યુદ્ધ વચ્ચે બજારો હજુ વધુ તૂટશે કે યુદ્ધ લાંબુ ચાલશે? બધાના મગજમાં એક જ પ્રશ્ન છે કે આ ક્યાં સુધી આ બધું ડામાડોળ રહેશે. ખરું મિત્રો? એના ઉપર આજે આપણે વિસ્તૃતમાં ચર્ચાઓ કરવાની છે. પણ એ પહેલા આપણે જે યુદ્ધના કારણે અત્યારે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે, આજે જ અત્યારે હમણાં સ્પેશિયલ એક પાછો મેસેજ પણ આવ્યો છે કે ગેસ સિલિન્ડરના ભાવ આપણા રસોડાવાળા ઘરવ રસોડાવાળા સિલિન્ડરના ભાવ 60 રૂપિયા વધ્યા છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 110 રૂપિયા વધારો થયો છે. આજથી ચાલુ થઈ ગયું છે. હવે ધીરે ધીરે મોંઘવારીમાં માજા મૂકશે યુદ્ધની વચ્ચે. મિત્રો, આ યુદ્ધ એ નાનું અમથું યુદ્ધ ન કહેવાય, કારણ કે આ યુદ્ધના કારણે બીજી બધી કેટલી માઠી અસરો પડે છે એ બહુ જોવા જેવી હોય છે. મિત્રો, ચલો, રશિયા જોડેથી આપણે ક્રૂડ ખરીદીશું એ પણ સાચી વાત છે કે રશિયા જોડેથી આપણે ક્રૂડ લઈશું. 95 લાખ બેરલ ક્રૂડ આપવાની રશિયાએ વાત કરી. ભારત ઇમ્પોર્ટ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તૈયાર થઈ ગયા છે કે ભાઈ તમે રશિયા પાસેથી હમણાં દોઢ મહિનો તમે તાર ક્રૂડ લેવું એટલું લેવો હતો નહીં, કારણ કે આ બાજુનો માર્ગ બંધ છે ઈરાનવાળો. તો એ ઈરાનવાળો માર્ગ જ્યાં સુધી ન ખુલે ત્યાં સુધી તમે તમારું ચાલુ રાખો. એટલે આપણું કામ અત્યારે હાલ પૂરતું તકલીફ દૂર થઈ કહેવાય. નહીતર તો પેટ્રોલ ડીઝલ જો ના મળત, ક્રૂડ ના આવત, ઓઇલ ના મળત તો ભડકે બળત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે પડે. હોય જ નહીં તો શું કરો તમે? તમારી જોડે જેટલું પ્રોડક્શન અહીંયાનું છે એટલું તો તમે પહોંચી નથી વળવાના. પછી સીમિત કરી નાખત કે એક આધાર કાર્ડ ઉપર આટલું જ પેટ્રોલ મળે એવું કરી નાખે તો શું કરો તમે? કરવું પડે સમયને આધીન. પણ પ્રોબ્લેમ્સ અત્યારે હાલ પૂરતો સોર્ટ આઉટ થઈ ગયો છે મિત્રો. ખરું ને? અચ્છા, બીજી વસ્તુ કે યુદ્ધ જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જીદ નહીં છોડે ને તો લઈને બધાને ડૂબશે. બધાને લઈને ડૂબશે. એ તો ડૂબવાનો જ, પણ આખા જગતના બધા બજારોને અને બીજા બધાને મોંઘવારીમાં માજા મુકાઈ દેશે અને બીજા પરેશાન થઈ જશે. હવે હમણાં એક સિમ્પલ તમને એક ઉદાહરણ આપું. હમણાં એક ઈરાને દુબઈ ઉપર હુમલો કરેલો. હવે દુબઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો ઈરાન દ્વારા, એ હુમલાના કારણે જે અમેરિકન બેઝ ત્યાં હતા ત્યાં એટેક કરવામાં આવ્યું. એના કારણે ત્યાંના ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરવામાં આવ્યા હતા. હવે તમે ખાલી વિચાર કરો કે દુબઈ એક એવી જગ્યા છે કે જ્યાં પ્લેનની અવર જવર ઇન્ટરનેશનલી વધારે હોય છે. તમારે અમેરિકા જવું હોય તો વાયા દુબઈ જવું પડે, તમારે કેનેડા જવું હોય તો વાયા દુબઈ હોલ્ડ કરવું પડે. લંડનથી પણ જવાય, પરંતુ
આ બાજુથી પણ જેણે ટિકિટ બુક કરાવી હોય વાયા દુબઈ થઈને, તો દુબઈ જે હોલ્ડ હોય તો તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ હોય તો કેવી રીતે જઈ શકે માણસ, એની કેવી પરિસ્થિતિ થાય, આ એક વિઝ્યુલાઇઝ કરી શકાય મિત્રો. બીજું કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બધી જગ્યાએ શાકભાજી ફળફળાદી જે બહારથી આવતા હતા એ પણ અત્યારે હાલ પૂરતા ઇમ્પોર્ટ બંધ છે મિત્રો, ઇમ્પોર્ટ બંધ કરવામાં આવ્યું છે. એટલે હોર્મુઝ એક બંદર છે, પોર્ટ છે, એ જગ્યા છે હોર્મુઝનું, ત્યાંથી એ રસ્તો બંધ કરી નાખેલો છે આ લોકોએ, જ્યાંથી મેન ધોરીમાર્ગ કહેવાય, અને ત્યાં મિલિટરી ગોઠવી દીધી છે કે ત્યાં કોઈ પણ જાતનું જહાજ નીકળે તો એને ઠાર કરી દો. અચ્છા, આ જે વાત કરી હતી એની વચ્ચે એક સારા સમાચાર પાછા એ પણ આવેલા મિત્રો કે ભાઈ ઇન્ડિયાનું કે એટલે ટૂંકમાં ઈરાનના સમર્થકોનું જહાજ હોય તો જવા દેવાનું, ઈરાનના વિરોધીઓનું જહાજ હોય તો નહીં જવા દેવાનું, પાડી દેવાનું એના. ખરું મિત્રો? એટલે આવું બધું થવાનું. હવે આ યુદ્ધની અસર બહુ ખતરનાક થતી હોય છે. બીજી વસ્તુ કે હું તમને કહું કે જો ઈરાન તો તૈયાર થઈ ગયેલું કે ભાઈ અમે અમુક શરતોને આધીન, અમારી અમુક શરતો છે એ થોડી એક્સેપ્ટ કરી લે અમેરિકા, તો અમે ન્યુક્લિયર જે છે એને ન્યુક્લિયર એ જે એક્સપેરિમેન્ટ કરતા હતા એ અમે બંધ કરી દઈશું. અને જે પ્રમાણેનું વાત કરી હતી ન્યુક્લિયર સંધિ કરવાની, એ પણ અમે કરવા તૈયાર છીએ, પણ અમારી શરતોને આધીન. અને ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઈરાન ગમે એટલું કહે પણ એક પણ શરત વિના જો સંધિ કરવી હોય તો જ હું તૈયાર છું, બાકી નહીં. અને પાછા શું કહે છે ખબર છે ટ્રમ્પ ભાઈ? મેક ઈરાન ગ્રેટ અગેન, મેક ઈરાન ગ્રેટ અગેન. અલ્યા ભાઈ, અત્યારે હાલ લડવામાંથી ઊંચા નહીં આવતા અને પાછા મેક ઈરાન ગ્રેટ અગેન. હજી તમારી જોડે આવે તાણે તમે મેક કરશો કે અગેન બનાવશો કે? ખરું ને? એટલે આવા બધા સ્ટેટમેન્ટો ગાડા જેવા કે ભાઈ અમુક તો બોલવામાં ગમે તેમ રફ બોલી નાખે, બોલ્યા પછી પેલા એના જેવું છે કે બોલ્યા પછી થૂંકડાય નહીં, એના જેવી વસ્તુ છે મિત્રો. બોલવામાં પણ થોડી સભ્યતા, થોડું ક્યાં કેવી રીતે બોલવું, આનો પડઘો શું પડશે શું નહીં પડે, આ બધું જોવું પડે, જેમ તેમ ના બોલાય. બીજી વસ્તુ, આ યુદ્ધ હવે કોઈ મધ્યસ્થી થાય અને મધ્યસ્થી જવાબદારી લે કે ભાઈ મારી જવાબદારી તમે હેડો મારી ખાતે, હું તમને બધું સેટ કરી આપીશ, તમારી બેની શરતો, એકબીજાની શરતોને આથી ઇધર ઉધર કરી અને બેહાડી દે બેને, તો આ વસ્તુ શક્ય બની શકે એમ છે. બાકી બે જણા સામ સામે તો કોઈ જાતનો રસ્તો નીકળે એવું નથી, અને એકબીજાને ભયંકર નુકસાન થઈ જાય. અને ભયંકર નુકસાન થાય પછી એને નિર્માણ કરવું ખૂબ જ રૂપિયાનું પાણી થઈ જાય. આજે હું તમને એમ કહું ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ તોડી કાઢવામાં આવે ને પછી પાછું ઊભું કરવાનું, તો કે રમત વાત છે? એના માટે ટાઈમ લાગતો હોય છે અને ટાઈમ પીરિયડ વધારે લાગતો હોય છે. અચ્છા, બીજી વસ્તુ કે બજારમાં યુદ્ધના માહોલ વચ્ચે હમણાં કોઈએ પણ મહેરબાની કરીને નવી ખરીદારી હાલ કરવાની જરૂર નથી. નવી ખરીદારી હાલ ના કરશો, થોડી શાંતિ રાખો, ધીરજ રાખો, ધૈર્ય રાખો. તમને તમારો ભાવ
ટાર્ગેટ બનાવેલો ભાવ તમને મળે, દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે ઇન્ફોસિસ જ છે. ઇન્ફોસિસ તમને 1200ની અંદર જાય તો કે ભાઈ મારે લેવો છે, તો 1200ની અંદર જાય ત્યારે લેવાનો, થોડું થોડું કરીને, એક સામટું નહીં લેવાનો. એનટીપીસી 350ની અંદર આવે તો મારે લેવો છે તો ઓકે, તો એ પ્રમાણેનું ટાર્ગેટ બનાવીને બેસવાનું. જો એની અંદર નીકળે આવે તો તમારે એમાં થોડા ઘણા બાય કરી શકાય. તમારા ટાર્ગેટના ભાવથી તમને જો વસ્તુ મળે તો તમારે પરચેસ થોડી થોડી કરીને કરી શકાય મિત્રો. અને બીજી વસ્તુ કે યુદ્ધ અનસર્ટેનિટી છે, આમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે, આમાં સમધી પણ થઈ જાય અને યુદ્ધ રોકાઈ પણ જાય. જો યુદ્ધ રોકાવાના સમાચાર આવશે એટલે નિફ્ટી મોટા કુદાકા સાથે કામકાજ કરતી જોવા મળશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.